હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 156 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 155 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 156 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કયા સરોવરનો 5 પવિત્ર સરોવરમાં સમાવેશ થતો નથી? વિકલ્પ એ માન સરોવર, વિકલ્પ બી પંપા સરોવર, વિકલ્પ સી દાલ સરોવર કે વિકલ્પ ડી નારાયણ સરોવર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી દાલ સરોવર. પ્રશ્ન 2. નીચેનામાંથી કયા અંગ્રેજ દ્વારા સૌપ્રથમ ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો? વિકલ્પ એ ચાર્લ્સ વિલ્કિન્સ, વિકલ્પ બી જ્હોન ફ્રાન્સિસ, વિકલ્પ સી ચાર્લ્સ ડિકન્સ કે વિકલ્પ ડી જ્હોન ટેલર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ચાર્લ્સ વિલ્કિન્સ. પ્રશ્ન 3. પુરીમાં આવેલું કોણાર્કનું વિશાળ સૂર્યદેવ મંદિર કોણે બંધાવ્યું હતું? વિકલ્પ એ મહારાણા પ્રતાપ, વિકલ્પ બી રાજા માનસિંહ, વિકલ્પ સી રણજીતસિંહ કે વિકલ્પ ડી નરસિંહદેવ પ્રથમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી નરસિંહદેવ પ્રથમ. પ્રશ્ન 4. ભારતે તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કર્યું હતું? વિકલ્પ એ 18 મે 1974, વિકલ્પ બી 22 માર્ચ 1980, વિકલ્પ સી 5 મે 1989 કે વિકલ્પ ડી 25 સપ્ટેમ્બર 1998. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 18 મે 1974. પ્રશ્ન 5. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચના સભ્યો કેટલા છે? વિકલ્પ એ 3, વિકલ્પ બી 5, વિકલ્પ સી 6 કે વિકલ્પ ડી 9. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 6. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 156 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 155 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 155 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.